રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી દ્વારા આજે બોટાદથી સમઢિયાળા નંબર 1 તરફ જતા રોડની બાજુમાં નજર પડતા ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો જોવા મળી આવી હતી અને ત્યારબાદ મીડિયાવાળાને જાણ કરી હતી। સવાલ એ છે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ વિદેશી દારૂ આટલો જથ્થાબંધ કોણ પહોંચાડે છે અને કઈ રીતે સીમા પાર કરીને બોટાદ જિલ્લામાં આ દારૂ આવી જાય છે અને પીવાવાળા પકડાય છે પણ વેચવાવાળા લોકો કેમ નથી પકડાતા? તેવામાં લોકમુખે ચર્ચા થાય છે કે પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂનું વેચાણ થાય છે। બોટાદ પોલીસ અધિક્ષક શ્રીને અમારી અપીલ છે કે દારૂના વેપારીની ધરપકડ કરવામાં આવે। લી રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ એનસીપી સચિવ શ્રી મંજીભાઈ સોલંકી અને વિઠ્ઠલભાઈ સાપરિયા। બોટાદ સમઢિયાળા નંબર 1 નો રોડ અને આ એની બાજુમાં પોલીસને બોતલો ભરેલી મળક ન મળે, બાકી અમને દેખાય જ્યાં જોવો ત્યાં। સરકાર બદલવી જરૂરી છે જો ગુજરાતને વ્યસન મુક્ત કરવું હોય તો। કહેવાથી ગુજરાતમાં દારૂ બંધી એના ધજાગરા ઉડે છે। આ રોડ કાંઠે ખાલી બોતલો અંબાર પડ્યા જ્યાં જોવે ત્યાં। આ છે બોટાદ કેરિયા ઢાલ રોડ અને એની બાજુમાં આ રોડની બગલમાં વિદેશી દારૂની બોટલોનો ખજાનો દેખાય છે। લાગતા વળતા અધિકારી તપાસ કરો અને નિરાકરણ લાવો। જય ભીમ સાથીઓ, હું છું મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। બોટાદ જિલ્લાની માલપા અને ગુજરાતની માલપા આ ઇંગ્લિશ દારૂની બોટલો ક્યાંથી આવે છે અને કોણ વેચે છે એ અમને ખબર નથી, પણ પોલીસને તપાસ કરવી જરૂરી છે કે આ ખાલી બોટલો ક્યાંથી આવે છે। જ્યાં જોવો ત્યાં ખાલી બોટલોનો ઢગલા આવે છે, પીધેલો માણા પકડાય છે, વેચવાવાળો 100માંથી એકાદ 2 પકડાતા હોય। એટલે આવા લોકોની માથે કાયદેસર કાર્યવાહી કરો। દારૂની બંધી ગુજરાતમાં હોય તો બંધીનું પાલન કરો અને કાં છૂટ આપો, એવી અમારી પાસે માંગ છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। ગુજરાત પોલીસ જોઈ લો, આ હાઈવે રોડની બાજુમાં દારૂની બોટલો, અમને ખાલી બોટલો દેખાય છે પણ તમને ભરેલી દેખાતી નથી। કદાચ પી ગયેલો માણસ હોય તો તમને દેખાઈ જાય, આ વેચવા વાળો અને લાવવા વાળો દેખાતો નથી। એટલે આની તપાસ કરો અને દારૂબંધીની સખ્ત પાલન કરો।